વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ જોડાયા છો નરેશ મહેતા યુટ્યુબ ચેનલ સાથે, જેની અંદર આજે આપણે તૈયારી કરીશું એનએમએમએસ પરીક્ષા જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાય છે એ તમે બરાબર જાણો છો. અને જેની અંદર આજે આપણે તૈયારી કરીશું વિષય છે ગણિત. ગણિત વિષયના ખૂબ જ અગત્યના એવા 10 દાખલાનો અભ્યાસ કરીશું. આ ચેનલ પર એનએમએમએસ પરીક્ષાના 110 થી વધુ વિડીયો અપલોડ કરેલા છે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને તૈયારી જોઈને લાઈક તો કરવું જ પડે બોસ. ચાલો, તો રેડી છો ને? પ્રથમ પ્રશ્ન આપણી સામે આ રહ્યો. પ્રથમ પ્રશ્ન આપણી સામે છે આ મુજબ, અને રકમ બરાબર વાંચીએ. શું રકમ કે છે? તો રકમની અંદર અહીં આપણને કહેવામાં આવ્યું છે કે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિમીનું અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન તમારી સામે છે. 18 કિલોમીટર, 1.8 કિલોમીટર, 16 કિલોમીટર અને 19 કિલોમીટર. શું કરીશું બોલો? અહીં આપણી પાસે બે રકમ વસ્તુ આપેલી છે, 43.2 કિલોમીટર અને 2.4 લીટર. આપણે 1 લીટરમાં શોધવાનું છે. અને તમે જાણો છો કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ એક વસ્તુ વિશે શોધવાનું હોય ત્યારે કરીએ છીએ ભાગાકાર. તો ચાલો થઈ જાઓ તૈયાર ભાગાકાર માટે. કોનો ભાગાકાર કરીશું? 43.2 એને ભાગીશું 2.4 વડે. લે, તમે કેમ ડરી ગયા છો? પોઈન્ટ છે એટલે પોઈન્ટથી તમારે કાંઈ ગભરાવાની જરૂર નથી. અહીં બંને જગ્યાએ પોઈન્ટ પછી એક એક જ અંક છે, એટલે આપણો પોઈન્ટ તો એમ જ દૂર થઈ જાય. તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ તો થઈ જાય કેટલા? 432 અને નીચે થઈ જાય 24. ચાલો, તમે કહેશો કે હા, હવે તો અમને ખબર પડી ગઈ કે હવે આ ભાગાકાર અમને આવડે છે અને 24 તો ઘડીઓ પણ અમને આવડે છે. વેરી ગુડ. 432 નો તમારે ભાગાકાર કરવાનો 24 મળે. બરાબર મિત્રો? ચાલો, તો અહીં આપણે પ્રથમ બે સંખ્યા લઈએ તો 43 મળે. અને 24 તો ઘડીઓ આપણને આવડે છે, 24 તો 48 થાય. તો 1 વડે ભાગ ચલાવીએ તો 24 એકા 24 અને કરી દઈએ બાદબાકી. 3 માંથી 4 ન જાય, 10 કો લઈ અને 3 અને અહીં કરી દઈએ 13. તો 13 માંથી 4 જાય તો 9 અને 3 માંથી 2 જાય તો 1. ઉપરથી ઉતારીએ 2 એટલે થાય 192. ચાલો, 24 ઘડિયામાં 192 ક્યાં આવે? ખબર છે તમને? 24 8 192. તો 8 વડે ભાગ ચલાવીએ અને અહીંયા આવી જશે 192. બંને મૂલ્ય સરખા, બાદબાકી 0 0 મળે એટલે ભાગફળમાં હોય એ જ આપણો જવાબ થાય. તો અહીં ભાગફળમાં છે 18. કેટલા છે? 18. માટે 18 છે આપણો જવાબ થશે અને એ જવાબ છે ઓપ્શન નંબર એ ની અંદર. તો 1 લીટરથી 18 કિલોમીટર વાહન ચલાવી શકાય. ચાલો, હવે જઈએ 2 નંબરના પ્રશ્ન પર. તો 2 નંબરનો પ્રશ્ન મિત્રો શું કહે છે આપણને? એક સમદ્વિબાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે અને શિરોકોણનું માપ 40 અંશ હોય તો આધાર કોણનું માપ કેટલું હોય? અહીં આધાર કોણના ખૂણાનું માપ આપણી પાસે માંગ્યું છે. હવે ત્રિકોણ તો આપણે દોરવો જ પડે બોસ. બરાબર? ચાલો, તો આ ત્રિકોણ આપણે દોરી દીધો અને અહીં ત્રિકોણ એણે એવું કીધું કે સમદ્વિબાજુ છે એટલે બે બાજુ એમની સરખી છે. ચાલો આપણે કહી દઈએ કે આ બંને બાજુ સરખી હશે એવું આપણે ધારી લઈએ. હવે અહીં શું કીધું છે? આધાર ખૂણા. તો આ બંને થશે આપણા આધાર ખૂણા અને આ ખૂણો થશે કયો થશે? શિરોકોણ. શિરોકોણનું માપ અહીં આપણને આપ્યું છે 40. શિરોકોણનું માપ આપ્યું છે 40. તો હવે આ બાકી શોધવાના બંને કેવા? સરખા.
હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તમે જાણો છો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? ચલો બતાવો. ઓકે, સરવાળો થાય છે 180. બરાબર. તો 180 માંથી આપણે એક ખૂણો બાદ કરી દઈએ, 40 અંશનો જે શિરસ્કોણ. તો 180 માંથી 40 કાઢો તો કેટલા વધે મિત્રો? 140. બરાબર, રાઈટ છું ને હું? ચાલો, તો હવે 140 માં આપણે પાછા બે ભાગ પાડવાના. શું કામ? કારણ કે બે ખૂણા છે. 140 આપણે બે વડે ભાગી દઈએ તો એના ભાગ પડે 2. 7 દુના 14, શૂન્યની શૂન્ય. કેટલા મળે છે? 70 મળે છે. તો અહીં જે બંને ખૂણા છે આપણી પાસે, જે ખૂણાને આપણે આધાર કીધા છે, એ બંને કેટલા કેટલા માપના હશે? 70 ના. તો જવાબ हमारा बनता है ऑप्शन नंबर बी. બંને ખૂણા 70 માપના હોય. જો આ બંને ભેગા પૂછ્યા હોય તો 140 કહેવાય, પણ આધાર કોણનું માપ, તો આ ખાલી જગ્યામાં આવશે 70. સમજી ગયા? ચાલો, વેરી ગુડ. હવે જોઈએ પછીનો પ્રશ્ન. કુલ રાશિ અહીં આપણે શોધવાની છે કે જેના 70% બરાબર 14 મિનિટ થાય. 70% બરાબર 14 મિનિટ. તો 98 મિનિટ, 70 મિનિટ, 20 મિનિટ કે 200 મિનિટ? જો તમે તો બરાબર શીખી ગયા છો કે ટકાનું મૂલ્ય હંમેશા કોના પર હોય? ટકા 100 પર હોય. બરાબર. અહીં ટકા શોધવાના નથી આપણને, ટકા આપેલા છે. એટલે કે 100 હોય ત્યારે કેટલા થાય? 14. 100 હોય ત્યારે 70% આપ્યા છે. 100 મૂલ્ય હોય ત્યારે 70 થાય. તો કેટલું મૂલ્ય હોય ત્યારે 14 થાય? કેટલું મૂલ્ય હોય ત્યારે 14 થાય? કરીએ આપણે ક્રોસ ગુણાકાર. તો મળશે અહીં આપણને 100 ગુણ્યા 14 અને છેદની અંદર 70. શૂન ઉડી ગઈ. અહીંયા વધ્યા 14. 7 દુના 14. 7 7 ઉડી ગયા અને આપણી પાસે વધ્યા અહીંથી 10 અને અહીંથી 2. આ 10 અને આ 2. આ 7 તો આપણા ઉડી ગયા છે. 10 દુના 20. 20 મૂલ્ય હોય ત્યારે 14 થાય. ઓપ્શન નંબર સી, મૂલ્ય જો 20 તો 14 મિનિટ એટલે 70% કહેવાય. સમજી ગયા ને? બરાબર. ચાલો, પછીનો પ્રશ્ન આગળ લઈશું. અહીં આપણી પાસે પૂછવામાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે જે બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય ત્યાં લંબચોરસની પરિમિતિ શોધો. વિદ્યાર્થી મિત્રો, તમારામાંના ઘણા વિદ્યાર્થીઓ અત્યારે એવું કહે છે કે લંબચોરસ તો અમે શીખી ગયા, એ તો બરાબર છે, પણ અહીં વિકર્ણ વિશે ખબર નહીં પડી. અચ્છા, તો તમે લોકડાઉનની અંદર હોમ લર્નિંગ કર્યું, મોબાઈલથી ભણ્યા, પણ તમે ચતુષ્કોણ વિશે યાદ રાખ્યું નહીં. ચાલો, કઈ વાંધો નહીં, તમને અમે ભણાવી દઈએ. ચાલો, આ લંબચોરસ છે તો તમે સમજી ગયા. હવે વિકર્ણ એટલે શું? તો કે સામ સામમાં ખૂણાને જોડે એને વિકર્ણ કહેવાય. તો અહીં આ બંને ખૂણાને જોડે એક એવો વિકર્ણ આપણે અહીંયા બનાવી દીધું. ચાલો, આપણે નામ પણ આપી દઈએ. આપણે નામ આપી દઈએ કે આ લંબચોરસ ABCD છે. ઓકે, ચાલો, હવે એમાં એક બાજુ લંબાઈ 40 એટલે કે આની લંબાઈ આપણે ચાલો આ પેનથી લખીએ 40 અને વિકર્ણ છે એનું માપ 41. હવે શોધવાની પરિમિતિ છે તો તમે કહેશો કે સર પરિમિતિ શોધવી હોય તો અમારી પાસે પહોળાઈનું માપ પણ હોવું જોઈએ,
આ પહોળાઈનું માપ કઈ આપેલું નથી. તો હવે શું કરીએ? વિદ્યાર્થી મિત્રો, તમે શીખી ગયા છો કે કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ બને છે, બરાબર. અહીંયા બને છે કાટખૂણો, એટલે મોટી બાજુ હોય એને કર્ણ કહેવાય. ત્રિકોણની અંદર કર્ણ આવે હો, અને ચતુષ્કોણમાં વિકર્ણ આવે તો એને કર્ણ કહેવાય. તો કર્ણનું માપ કેટલું હોય? તો કે બે બાજુના વર્ગના સરવાળા જેટલું. એટલે કે અહીં જો આપણે બીડી શોધવું હોય તો આપણે આમ કરીએ, તો બીડી નો વર્ગ બરાબર બે બાજુ કઈ કઈ? તો કે એબી નો વર્ગ અને અહીં છે એડી, એડી ના વર્ગના સરવાળા જેટલું, આટલું મળે. પણ બીડી તો અહીં આપેલું છે, કેટલું આપેલું છે? 41 આપેલું છે, તો 41 નો વર્ગ કરીએ. એબી પણ આપેલું છે 40 આપેલું છે, તો 40 નો વર્ગ કરીએ. અને એડી આપેલું નથી, એટલે કે પહોળાઈ આપેલી નથી. ચાલો, તો 41 નો વર્ગ કેટલો થાય? 1681 થાય. 40 નો વર્ગ કેટલો થાય? 1600 થાય. અને એડી નો વર્ગ એ તો આપણે શોધવાનો છે, બરાબર ને મિત્રો? ચાલો, તો હવે આપણે શું કરીએ? તો હવે આપણે એવું કરીએ કે એડી ના વર્ગને શોધવાનો છે, એને આપણે આગળ લઈ લઈએ. તો 1681 છે, એમાંથી 1600 ને બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 81 મળે. રેડી? સાચું છે ને? તમે પાછા તપાસ કરતા જજો. ચાલો, તો એડી નો વર્ગ છે એ આપણને 81 મળે. તો એડી છે એનું માપ 81 નું વર્ગમૂળ, એટલે કે 9 મળે. કેટલું મળે? 9. તો ચાલો હવે બતાવી દો અહીંયા કે પહોળાઈ કેટલી થઈ ગઈ? 9. લંબાઈ કેટલી છે? 40. હવે પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. તો લંબચોરસની અહીં પરિમિતિ એટલે 40 વત્તા 9 વત્તા 40 વત્તા 9. 40 ને 9 એટલે કે 49 વત્તા 49. 49 49 કેટલા થાય? 98 થાય. તો 98 સેન્ટીમીટર આપણો જવાબ બને. ક્યાં આપ્યો છે? ઓપ્શન નંબર એ ની અંદર. 98 સેન્ટીમીટર આપણો જવાબ બને. દાખલાને બરાબર તમે સમજવો પડશે. અહીં આપણને શું આપેલું હતું? તો કે અહીં લંબચોરસ છે, એ લંબચોરસની અંદર લંબાઈ આપી હતી અને વિકર્ણનું માપ આપ્યું હતું, બરાબર? લંબચોરસમાં તમે લાંબુ તે લંબાઈ, લંબાઈ પહોળાઈ. તો એ કાટકોણ ત્રિકોણ બનશે અને એમાં આપણે ઉપયોગ કર્યો પાયથાગોરસના પ્રમેયનો. એટલે આપણને એડીનું માપ મળ્યું. એડીનું માપ 9 મળ્યું અને એડીનું માપ 9 એ અહીં આપણે લખી અને પરિમિતિ અહીં આપણે શોધી લીધી છે, બરાબર છે? ચાલો, તમે આને પહોળાઈ પણ કહી શકો, લંબાઈ પણ કહી શકો. આગળ વધીએ. નંબર 5. 5 નંબરનો પ્રશ્ન. સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપ 3/2 છે. કેવા છે? 3/2. તો આપણે કલર બદલાવીએ. ચાલો અલગ કલરથી લખીએ આપણે. તો 3/2 માપ છે મિત્રો. હવે આ 3/2 માપ છે, ચતુષ્કોણના પાસેના ખૂણાના માપ શોધવાના છે. ચતુષ્કોણના પાસેના ખૂણાના માપ શોધીએ. ચાલો, તો પ્રથમ દોરવું પડશે આપણે ચતુષ્કોણ, અને પછી પાસેના ખૂણા કયા છે એ તો જોવું જ પડે ને. જોઈ નાખીએ. ધારી લો કે આ ABCD ચતુષ્કોણ છે, બરાબર? અને પાસેના ખૂણા A અને B એ બંને પાસે થાય. હવે એનો ગુણોત્તર કેવો છે? તો કે આ 3/2 એટલે કે 3x અને 2x.
તમે શું યાદ રાખ્યું ચતુષ્કોણની અંદર? ચતુષ્કોણમાં તમે આ યાદ રાખ્યું છે કે સામ સામેના ખૂણા કેવા થાય? સામ સામેના સરખા સ અને પાસ પાસેના, અહીંયા તમારે કોઈ યાદ રાખવાનું, પાસ પાસેના બોલો શું યાદ રાખશો? પૂરક. પાસ પાસેના પૂરક. પૂરક એટલે કે પૂરક કોને કહેશો મને કહો? પૂરક આપણે એને કહીએ કે બે ખૂણા ભેગા થાય તેનો સરવાળો 180 થાય, એને પૂરક કહેવાય. વેરી ગુડ. હવે મગજમાં બરાબર તમને ઉતરી ગયું. તો અહીં આપણે ભેગા કરીશું આ બંને અને એનો સરવાળો 180 કરીશું. તો આમ થાય ને 3x વત્તા 2x બરાબર 180, એટલે કે 5x બરાબર 180. એટલે કે x શોધવો હોય તમારે તો 180 ને 5 વડે ભાગવા પડે. તો કેવી રીતે ભાગીશું? અહીં 18 છે, 5 તેરી 15, 5 તેરી 15, ત્રણે વધ્યા ને, 3 ને અહીંયા મૂકો તો 30 થાય, એટલે 5 6 30, 36. તો x બરાબર કેટલા મળ્યા તમને? 36 મળ્યા. બરાબર, x ની કિંમત 36 મળી. ચાલો હવે આપણે કેટલા ધાર્યા હતા? 3x. x ની કિંમત 36 છે, તો 3 ગુણ્યા 36 એટલે કેટલા મળે? 3 ગુણ્યા 36 એટલે 108. બરાબર. અને પછી છે 2x. તો 2x એટલે કેટલા થાય મિત્રો? 2 ગુણ્યા 36, 36 દુ 72. હવે બતાવો જવાબ કયો છે આપણો? બોલો. જવાબ આપણો છે અહીં ઓપ્શન નંબર સી, 108 અને 72. એક ખૂણાનું 108 તો બીજાનું 72. તો વિશેષ કરીને યાદ તમારે આ જ રાખવાનું, ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સરખા હોય અને પાસ પાસેના ખૂણા પૂરક હોય, એટલે કે પાસ પાસેના બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય છે. બરાબર. ચાલો હવે આપણે વધીએ આગળ અને લઈએ પ્રશ્ન નંબર બોલો 6. 15 વર્ષ પહેલા રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય. 15 વર્ષ પછી હો, તો હાલની ઉંમર શોધો. 20 વર્ષ, 30 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ? બોલો કેટલી થાય? તો એ ધારવું પડે મિત્રો. ધારો કે રવિની હાલની ઉંમર કેટલી? બોલો. x વર્ષ. જ્યારે કઈ ન આપ્યું ત્યારે એક ધારી લેવાનું, x વર્ષ. હવે 15 વર્ષ પછી કેટલી ઉંમર થાય? તો આજની ઉંમર 15 ઉમેરવાના. તો 15 વર્ષ પછી ઉંમર કેટલી થાય? તો 15 વર્ષ પછી ઉંમર બરાબર આજની ઉંમરમાં 15 ઉમેરો, x વત્તા 15 થાય. પણ ત્યારે એમણે એવું કીધું કે જો આપણે આજની ઉંમર સરખાવીએ તો આજની ઉંમર ના 4 ગણા થાય. તો રકમમાં આપ્યું એ મુજબ પછી આપણે આવું કરવું પડે. આજની ઉંમર એટલે કે x વત્તા 15 બરાબર આજની ઉંમરના 4 ગણા એટલે કે 4x. ચાલો હવે x ને આપણે લઈ જઈએ બીજી બાજુ, તો બાદ થશે. તો શું મળશે આપણને? 15 બરાબર 4x ઓછા x. તો 15 બરાબર 3x. કેટલા? 3x. તો x બરાબર થાય 15 ભાગ્યા 3. તો 3 પંચા 15. તો x બરાબર 5. કેટલા થાય? x બરાબર 5. એટલે કે રવિની હાલની ઉંમર કેટલી હોય? તો કે હાલની ઉંમર 5 વર્ષ હોય. અહીં આપણને બતાવ્યું છે 13. તાળો મેળવી લો. હાલની ઉંમર 5 વર્ષ. 15 વર્ષ પછી કેટલી થાય? તો 15 વર્ષ પછી 15 ને 5 20, 20 વર્ષ. તો 20 વર્ષ છે એ આજની ઉંમરના 4 ગણા થયા ને, 4 પંચા 20. યસ, યુ આર રાઈટ. નંબર 7. એક થેલામાં શું છે ભાઈ? થેલામાં
4 લાલ રંગના, 2 પીળા રંગના દડા છે. થેલામાં તમારે જોવાનું નથી. 1 દડો તમારે લેવાનો છે, ચીટિંગ કરવાનું નથી. અને એ દડો જોવાનો તમારે કે લાલ રંગનો હોય એની સંભાવના કેટલી. તમારે લાલ રંગનો દડો જોતો હોય ભાઈ તો તમારે એની સંભાવના લાલ રંગની જોવી પડે. તો લાલ રંગના દડાની સંભાવના કેટલી હોય એ આપણે જોવાની છે. અહીં આપણે કલર બદલાવાનો પ્રયત્ન કરીએ છીએ પણ કલર બદલાતો નથી. ચાલો હવે બદલીએ. ચાલો તો કુલ દડા આપણે જોઈ લઈએ. બરાબર, તો કુલ દડા કેટલા છે બોલો? 4 છે એ લાલ રંગના છે અને 2 દડા છે તે પીળા રંગના છે. એટલે કુલ દડા 6 થાય. હવે જ્યારે જ્યારે તમે સંભાવના શોધવાની હોય ત્યારે આ તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો કે સંભાવના શોધવા માટે કુલ જે હોય એને નીચે મૂકવાના અને જેની સંભાવના શોધવી હોય એને ઉપર મૂકવાના. આપણે સંભાવના શોધવાની છે લાલ રંગના દડાની અને લાલ રંગના દડા આપણી પાસે છે 4. તો 4 ને આપણે ઉપર મૂકીએ, ઉડાડીએ છેદ, તો 2 દુ 4 અને 3 દુ 6 થાય. એટલે કે 2/3 એવી સંભાવના આપણને મળે. કઈ મળે? 2/ની અંદર 3. 2/3 આપ્યું છે. યસ, આપેલું છે ભાઈ. ઓપ્શન નંબર બી માં આપેલું છે. કેમ ના પાડી શકાય આપણાથી? તો એ આપણો જવાબ થાય છે. સંભાવનામાં તમારે આટલું યાદ રાખવાનું છે. અને હવે જઈએ આપણે 8 નંબરના દાખલા ઉપર. 8 નંબરના પ્રશ્ન ઉપર આપણે જઈએ. તો 8 નંબરનો પ્રશ્ન શું કહે છે ભાઈ આપણને કે એક વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા x છે. બધા વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ફાળો આપે છે. x રૂપિયા આપે છે અને કુલ ફાળો 2401 થાય છે. તો x ની કિંમત કેટલી? જો વિદ્યાર્થી પણ સરખા છે, ફાળો પણ સરખો છે. સમજી લો કે 5 વિદ્યાર્થી વર્ગમાં હોય ને 5 રૂપિયા આપે તો શું કરીએ? તો કેટલા રૂપિયા મળે આપણને? તો 25 રૂપિયા. અહીં શું કર્યું આપણે? બંનેનો ગુણાકાર. તો x વિદ્યાર્થી છે ને x ફાળો આપે છે અને એક ફાળો થાય છે 2401 રૂપિયા. એટલે કે x ગુણ્યા x, તો x નો વર્ગ થઈ જાય અને એ મળશે 2401. હવે બોલો 2401 કોનો વર્ગ છે? વર્ગ તો પાકા કર્યા છે ને તમે? ન કર્યા હોય તો 25 સુધી પાકા કરી નાખવાના, 50 સુધી કરી નાખવાના, જેટલા કરી નાખો એટલા, અને 100 સુધી કરી નાખો. આપણને ક્યાં નુકસાન છે? તો 2401 નો તમારે વર્ગ તમે કાઢો, વર્ગમૂળ કાઢો તો તમને કેટલા મળશે ભાઈ? 49. કેટલા મળશે? 49. તમને ખોટું લાગતું તમે ગુણાકાર કરી નાખો. ચાલો, તમને જો ભાઈ ખોટું લાગતું હોય તો તમે આ પ્રમાણે ગુણાકાર કરી શકો છો. પણ હું તો અહીં જવાબ 49 લખવાનો છું. એટલે ઓપ્શન નંબર એ આપણો જવાબ થાય. એ તમને કીધું કે તમારે યાદ રાખવાનું કે વિદ્યાર્થી એને ગુણ્યા ફાળો બરાબર કુલ ફાળો. ચાલો હવે આગળ વધવું છે તમારે કે હજી ગુણાકાર કરવો છે? ફરીથી ગુણાકાર કરજો. હું અહીં આગળ વધી જાઉં છું અને આગળ વધીને તમને કહું છું કે અહીં 9 ત્રિકોણ નહીં હો, આ 9 નંબરનો દાખલો છે. ત્રિકોણ એબીસીમાં ખૂણાનું માપ 90 છે. એક બાજુનું માપ 13 સેમી છે. તો બીજી બાજુનું માપ કેટલું હોય? એકનું 13, એકનું 5. હવે અહીં શું કરશું? અહીં 90 માપ છે એટલે પાયથાગોરસ ભાઈને તમારે યાદ કરવાના. એ ભાઈએ છે ને આવો ખૂણો દોર્યો હતો અને મને ત્રિકોણ બનાવ્યો હતો અને પછી આપણને નિયમ આપીને વ્યાઈ ગયા કે ભાઈ જો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 નો તો હોય જ છે. તો શું બને છે કે તો એવું બને કે મોટી બાજુનું માપ છે ને આ બે નાની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. પણ એ મોટી બાજુનું માપ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 13 સેમી આપ્યું છે. પછી બાજુ એક છે એનું માપ આપ્યું છે, એ આપ્યું છે, 5 આપ્યું છે. 5 સેમી લખી દઈએ, 13 સેમી લખી દઈએ તો વધુ મજા આવે.
ચાલો હવે નિયમ પ્રમાણે અહીં આપણે સી કરવો પડશે. જો તમે યાદ નહીં કરે એટલે મેં પછી બી લખી દીધો. ભૂસી નાખીએ, ભૂસી નાખ્યું, એકદમ સરળતાથી ભૂસી નાખ્યું. રેડી? તો હવે સી કરીએ. તો હવે સૂત્ર શું કહે છે કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એસી એટલે 13. 13 નો વર્ગ બરાબર, વર્ગ છે બગડો છે, એબી નો વર્ગ વત્તા બીસી એટલે 5 નો વર્ગ. 13 નો વર્ગ 169 થાય. તમને ખબર હશે તે. એબી નો વર્ગ શોધવાનો છે અને આનું માપ છે 25. ચાલો, તેથી એબી નો વર્ગ કેટલો થાય? તો કે 169 માંથી 25 બાદ કરો એટલે, તો 25 બાદ કરીએ તો 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, 1 ના 1, 144. હવે 144 કોનો વર્ગ છે બોલો? તો કે એબી બરાબર 144 નું વર્ગમૂળ મળે કેટલું? 12. 12 નો વર્ગ 144. માટે અહીં આપણો જવાબ આવશે, એ જવાબ આવશે 12 સેન્ટીમીટર થાય. આવા કાટકોણ ત્રિકોણ વાળા પાયથાગોરસ પ્રમેય વાળા દાખલાનો મહાવરો તમારે વધારે કરવો પડશે. આ તમે સમજી ગયા હશો. આવા દાખલા હું ઓનલાઈન ટેસ્ટની અંદર પૂછીશ, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. હવે આપણે જોઈએ છેલ્લો આજનો પ્રશ્ન. બે રેખા અને એની છેદિકાથી બનતા ખૂણાની જોડમાં અનુકોણની જોડ કેટલી બને? ચાલો, આ એક રેખા, હવે આ બીજી રેખા અને આ એમની બેનપણી ત્રીજી રેખા, તો એનાથી ખૂણા બને છે. ચાલો તમને એ પણ ફ્રીમાં શીખવાડી દઉં. કેટલા ખૂણા બનશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ખૂણા બને છે. 8 ખૂણામાં કયા કયા ખૂણા બનશે? અભિકોણ બનશે, અનુકોણ બનશે, છેદિકાની એક તરફના અંતકોણ બનશે. બરાબર? તો અનુકોણની અહીં આપણને જોડ માંગી છે. તો જોડ એટલે કે ટોટલ ખૂણા 8 એટલે 4 જોડ બને છે. પણ 4 જોડ કઈ કઈ બને? તો અહીં તમારે એવું કરી દેવાનું કે 4 4 ઉમેરી દેવાનું. ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 5 ઉમેરો એટલે 6, ખૂણો 3 અને ખૂણો 3 અને કયો આવશે? 4 ઉમેર્યા છે આપણે, 7, અને ખૂણો 4 અને ખૂણો કયો આવશે? 8. આ અનુકોણની જોડ થઈ. અનુકોણના ખૂણા એકરૂપ હોય છે. છેદિકાની એક જ તરફના અંતકોણ આને બંને કહેવામાં આવે 3 અને 5, 4 અને 6. હવે તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે આ બે ખૂણા છે, કલર બદલી નાખો, ઉભા રહો. આ બે ખૂણા છે ઝેડ બને એવા, એટલે કે ખૂણો 4 અને ખૂણો 5 અને ખૂણો 3 અને ખૂણો 6, એને કેવા પ્રકારના ખૂણા કહેવાય? તો આજની તૈયારી આપણે આટલી રાખીએ. વધુ તૈયારી માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.